ગુજરાતમાં વિધાનસભા ગૃહમાં ખુદ ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ ભેળસેડિયા તત્વો સામે કામગીરીને લઈ અને સરકારની આકરી ટીકા કરી હતી। ત્યારે વિધાનસભામાં સરકારે જ કબૂલાત કરી છે કે છેલ્લા 2 વર્ષમાં નકલી ઘી વેચતા 117 ભેળસેડિયા પકડાયા હતા, પરંતુ કોઈને સજા થઈ નથી। વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરીને લઈ અને ઉભરું ઠાલવ્યો હતો કે આજે શું ખાવું અને શું ન ખાવું એ વાતને લઈ અને ગુજરાતની જનતા એ મૂંઝવણ અનુભવી રહી છે। ખાદ્ય પદાર્થમાં ખુલ્લેઆમ ભેળસેળ થઈ રહી છે। વિધાનસભામાં સરકારે જ ખુલાસો કર્યો કે વર્ષ 2023-24 અને વર્ષ 24-25માં અમદાવાદમાંથી કુલ મળી અને 8008 કિલો નકલી ઘીનું જથ્થું ઝડપાયો હતો। આ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાંથી પણ 977 કિલો નકલી ઘી પકડાયું હતું। આ નકલી ઘી વેચનારા માત્ર 6 જણાને 3.60 લાખ રૂપિયાનો દંડ કરી અને સરકારે સંતોષ માન્યો છે।